આજે હું આવ્યો છું મિત્ર ઢુકડીયાવાળા ગોગા મહારાજના દર્શને. તો મિત્ર હું પણ દર્શન કરીશ, તમને પણ ગોગા મહારાજના દર્શન કરાવીશ. તો મિત્ર મારા વિડીયામાં બના રહેજો અને વધુમાં વધુ શેર પણ કરજો. જય ગોગા મહારાજ. હવે હું જઈ રહ્યો છું ગોગા મહારાજના દર્શને મિત્ર. તો વિડીયોમાં બન્યા પણ રહેજો. આ અમારું ખેતર છે, પાણી ઉતરે ખાર પણ આવી ગયો હતો, તમે જોઈ શકો છો મિત્ર. અને આ છે ગોગા મહારાજનું મંદિર. ત્યાં જઈશ એટલે હું તમને ગોગા મહારાજ બાપજીના દર્શન કરાવીશ. અને તો મિત્ર વિડીયોમાં બન્યા રહેજો. અને કામેન્ટમાં ગોગા મહારાજનું નામ તો ભૂલતા જ નહીં લખવાનું. જય ગોગા મહારાજ. આપણે ગોગા મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ. તો હવે હું વિડીયો બન્યા રહેજો. થોડી જ વાર હું તમને ગોગા મહારાજ બાપજીનો દર્શન પણ કરાવીશ. તો મિત્ર વિડીયોમાં બન્યા રહેજો. જોઈ શકો છો મિત્ર, આ ગોગા મહારાજનું મંદિર છે. અને હવે આપણે અંદર જઈએ એટલે ગોગા મહારાજ તમને હું દર્શન કરાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. હું પણ નમું છું મિત્ર, તમે પણ બાપાને નમજો. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. આ છે ગોગા મહારાજની મૂર્તિ. તો મિત્ર ગોગા મહારાજ કોણ ના માનતું હોય. આ છે ગોગા મહારાજની મૂર્તિ મિત્ર. તો હું પણ દર્શન કરું છું, તમને પણ ગોગા મહારાજના દર્શન કરાવું છું મિત્ર. તો વિડીયોમાં બન્યા રહેજો. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. અને કામેન્ટમાં જય ગોગા મહારાજ લખવાનું મિત્ર ભૂલતા નહીં. જય ગોગા મહારાજ, જય ગોગા મહારાજ. અને વધુ શેર પણ કરજો, જેથી કરીને ગોગા મહારાજના દર્શન કરવા મળે દરેક મિત્રને. જય ગોગા મહારાજ. ખાડો છે, જ્યારે ગોગા મહારાજની પ્રતિષ્ઠા થઈ ને ત્યારે સાકોસાક ગોગા મહારાજ મીસુના રૂપ લઈને દેખાડો બધાને આપ્યો હતો. એટલે ગોગા મહારાજના પતાની વાત તો શું કરું. જય ગોગા મહારાજ.